મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં વિરોધ પક્ષના સભ્યોએ બોર તળાવ અને ડિમોલેશનનો પ્રશ્ન ઉઠાવતા મેયરે કોંગ્રેસના નેતાઓને સભામાંથી વોકઆઉટ કરાવ્યું. મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતાએ મળી હતી. આ બેઠકમાં કુલ 21 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા. સભાના પ્રારંભે પ્રશ્નોત્તરી કાળમાં વિરોધ પક્ષના સભ્યો દ્વારા બોર તળાવ અને ડિમોલેશનનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને અન્ય પ્રશ્નો ઉપર ચર્ચા કરવા દેવાની વાત કરતા તેઓ ઉશ્કેરાયા હતા, જેના અનુસંધાને મેયર દ્વારા આ કોંગ્રેસના સભ્યોને વોકઆઉટ કરાવવામાં આવ્યું હતું અને બાદ સર્વાનુમતે 21 કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હતા. કાર્યનો સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 1 ધીરુભાઈ. શેર ઇન્વેસ્ટર્સ બ્રોકરને ફાળવેલ જૂના બિલ્ડર પાસેની જમીન રિન્યુ ન કરવા તેમજ બીએમસીની હસ્તક રાખવા અંગે સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે અને આજની સભાનું કામ અહીંયા પૂરું કરવામાં આવે છે. આજે બોર્ડમાં પ્રશ્ન હતો ને આપ વિરોધ કરીને બહાર કાઢવામાં આવ્યા, શું હતું? ભાવનગરની પ્રજા જેમ જાણે છે તેમ મદ્રેસાનું ડેમોલેશન કોઈ પણ ગેરકાયદેસર તો ડેમોલેશન થવું જ જોઈએ, એમાં કોઈ સવાલ જ નથી. પણ જ્યારે બેધારી નીતિ થતી હોય, જ્યારે ધર્મની રાજકારણ થતું હોય, નાત જાતનું રાજકારણ થતું હોય તો કોંગ્રેસ પાર્ટી હંમેશા એનો વિરોધ કર્યો છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ નાત જાતિ આખરે તો ભારતનો નાગરિક છે. ત્યારે બોર તળાવનો આપશો મીડિયા મિત્રો અને ભાવનગરની પ્રજા પણ જાણે છે. વર્ષોથી આ પ્રશ્ન શાસક પક્ષના નગરસેવકોએ પણ ઉઠાવેલો છે અને ખૂબ જ ભાવનગરની પ્રજામાં આ હાઇલાઇટ પ્રશ્ન છે કે આ બોર તળાવનો ન્યાય ક્યારે મળશે, પણ આ લોકોને એ નથી પડી અને માત્ર ને માત્ર એક જ તે ધર્મ ઉપર, એક જ જ્ઞાતિ ઉપર ટાર્ગેટ કરી અને પોતે મોટા મીર માર્યો હોય એવું એક વાતાવરણ પેદા જે કરવા જઈ રહ્યા છે ચૂંટણી આવે છે ત્યારે આ બાબતને અમે કોંગ્રેસ પાર્ટીના તમામ નગરસેવકો સખત શબ્દમાં વખોડીએ છીએ. કેટલા બોર્ડ પર આજ પ્રશ્ન લેવામાં આવ્યા છે, કેટલા પાસ થયા છે? આજે ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વંદે માતરમના ગાન સાથે સભાનું કાર્ય શરૂ કર્યા પછી તારીખ 18/10/2025ની કાર્ય થઈ હોય તેની કાર્યવાહીની ચર્ચા કરવા માટે, બહાર રાખવા માટે મેં જાહેરાત કરી. ત્યારથી જ તે વિરોધ પક્ષના ભરતભાઈ બુધેલિયા જે ખૂબ જ સિનિયર સભ્ય હોવા છતાં, પોતાને સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં બીજા મુદ્દા ઉપર ચર્ચા કરવા લાગ્યા. તેથી મેં તેને ખૂબ વિનંતી કરી, બેસી જાઓ, આપ સિનિયર છો, આપ વડીલ છો, ઘણું બધું સમજાવ્યા છતાં તેઓ બેસતા નહોતા અને મારે ના છૂટકે પ્રથમ નાગરિક તરીકે મારે તેમને બહાર મોકલવા પડ્યા. આ પછી પ્રશ્નોત્તરીનો સમય શરૂ કરવામાં આવ્યો. પ્રશ્ન ધીરુભાઈનો પહેલો હતો, ધીરુભાઈ ધામેલિયાનો, તો એમને જવાબ મળી ગયો એવું કહેવામાં આવ્યું. તેથી તેનું કાર્ય પૂરું થયું અને આ પછી 3 પ્રશ્ન જયદીપસિંહના હતા, તે હાજર નહીં હોવાથી તે કાર્ય કરવામાં નથી આવ્યું. પણ કાર્ય નંબર 1 થી 21 સુધી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે અને એક અધ્યક્ષસ્થાનેથી પણ કાર્ય મંજૂર કરવામાં આવ્યું છે.